ભાઈ રામ રામ બધાને. આજે છે રવિવાર અને રવિવારનું સ્પેશિયલ મેનુ શું છે ને તમે જોઈ લ્યો. આજે ભાઈ મેન કેરેક્ટર આવ્યું છે જો છે જમવામાં ભાઈ કેસર કેરીનો રસ. ટૂંકમાં અમે છે ને બીજી હાફૂસ ને એવી નથી ખાતા, આપણે કાઠિયાવાડી જોકે જનરલી કેસર કેરી જ ખાતા હોય, પણ આજે મેનુમાં છે કેસર કેરીનો રસ અને પૂરી. જો ભાઈ છે ફૂલેલી પૂરીઓ. આ કોમ્બિનેશન છે ને એ ખાવા માટે ઉનાળાની રાહ જોવી પડે, આમ સાચું કહેવા જાય ને તો. અને ભાઈ રસ છે ને એમ છે હો, ઠંડો ચીલ્ડ રસ કર્યો છે. આ છે ને જનરલી હમણાં પપ્પા પેટી લઈ આવ્યા હતા, પણ ભાઈ પપ્પાને હજી એક્સપિરિયન્સ છે કેરી લેવાનો. હું હર વખતે એમની યારે જાઓ, એ આમ કરે કેરી મોટું ફળ લે અને આમ કરીને ખાલી સૂંઘે ને આને ખબર પડી જાય કે ભાઈ આ કેરી લેવાય કે ન લેવાય. હવે આવવા માંડી છે, હમણાં લગભગ અઠવાડિયાથી કેરી આવવા માંડી છે. કેસર કેરી સરસ મજાની આવી. આ જો તાલાળા ગીરની કેરી જ્યાં લોકલ ઊભા હોય ને એમની પાસેથી જ લીધી છે. ઘણા બધા આવી રીતે પ્રાઇવેટ બી વેચે છે, ત્યાંથી લઈ આવીને. એક દોસ્તાર બી છે એ બી વેચે છે, એને બી મેં મંગાવી છે, એને જસ્ટ હવે આવશે આવતા વીકમાં. એટલે જમવાનું ચાલુ કરી ભાઈ. અને શાક જો શેનું છે આજે જો, એટલે પૂરી આપણે અડધી કરી. શાક ભાઈ છે આજે વટાણા બટેટા છે, પછી સંભારો છે, હજી વઘારેલા ભાત છે. અમે ભાતને આવી રીતે વઘારી નાખીએ અમુક વાર. હજી પાપડ. આજે ભાઈ ફૂલ મેનુ છે. વાત થાય કેરીની, અમારા દોસ્તાર મંગાવવાનો છે. તમારે જો જોતી હોય મને નીચે કમેન્ટમાં કરજો, DM, હું તમને એનો નંબર મોકલી દઈશ, તમે એને કોન્ટેક્ટ કરી લેજો. વડોદરાના વિસ્તારની જ વાત છે, વડોદરામાં કોઈને જોતી હોય તો. શુભમભાઈ જમવા બેઠા છે, કારણ કે પપ્પા ગયા છે ધોરાજી. તમે ધોરાજીથી શું મંગાવવું ને એ કોમેન્ટમાં લખજો. ધોરાજી વાળા આપણા જેટલા દોસ્તારો છે એ તો આપણે ત્યાંથી એ વસ્તુ મંગાવશું. ગાંઠિયા સિવાય ભાઈ, ગાંઠિયા તો લેતા જ આવશે, ગાંઠિયા ડાખરી. તો એના સિવાય કોઈ બી સરસ વસ્તુ એવી હોય કે જે ધોરાજીથી મંગાવવાની હોય, હમણાં નવી નવી ટ્રેન્ડમાં ચાલી હોય. કારણ કે આમ તો અમે ગાંઠિયા અને સાટા મંગાવી છે, પણ બીજી કોઈ બી વસ્તુ એવી મીઠાઈમાં કે એવી કાંઈ હોય તો કોમેન્ટમાં લખજો. શુભમ કહે છે આજે કેવું બન્યું છે જમવાનું. ભાઈ રસ પૂરી, હા, અને એ ઉનાળામાં મોજ આવી જાય. જો આવી રીતે છે ને મસ્ત પૂરી અને રસનું આપણે, વાહ, મજા આવી ગઈ. મજા આવી ને, આનંદ આનંદ. રસ પૂરો કરીને છાશ પીશું, બરાબર. એટલે ભાઈ આજે રવિવારની આવી મોજ છે. તમારે શું મોજ છે આજે જમવામાં કોમેન્ટ કરીને લખી દો. રામ રામ બધાને. ફોલો કરવાનું ભૂલતા નહીં.